મહારાષ્ટ્રના વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડી વચ્ચે લોકસભા ચૂંટણી માટે સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી રહ્યું છે। મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી શિવસેના એટલે કે ઉદ્ધવ જૂથ 21 બેઠકો પર, કોંગ્રેસ 17 બેઠકો પર અને એનસીપી શરદ પવાર જૂથ એ 10 બેઠકો પર તેમના ઉમેદવારો ઊભા કરશે। મંગળવારે મુંબઈમાં ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ બેઠક વહેંચણીની ફોર્મ્યુલા જાહેર કરવામાં આવી છે। મુંબઈ, સાઉથ સેન્ટ્રલ, ભિવંડી, સાંગલી અને સાતારા બેઠકો અંગે એમપીએ નેતાઓ વચ્ચે પણ સર્વસંમતિ સંધાઈ ચૂકી છે। આ બેઠકો પર ત્રણેય વચ્ચે વિવાદ થયો હતો તે વાતને પણ નકારી ના શકાય। તો હવે જ્યારે ઉમેદવારો નક્કી કરવામાં આવી ચૂક્યા છે અને ઉમેદવારો નક્કી થવા જઈ રહ્યા છે ત્યારે ગઠબંધનની અંદર પણ કઈ બેઠક પરથી કયા ઉમેદવાર લડશે અને કયા જૂથને કેટલી બેઠકો આપવામાં આવશે તે અંગે અને તે મુદ્દે પણ વધારે બેઠકો થઈ રહી છે, ચર્ચા વિચારણા થઈ રહી છે, જેની અંદર મહારાષ્ટ્રમાં એમપીએ વચ્ચે સીટ વહેંચણી થઈ શકે છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રવિ ભાવસાર લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। રવિ, હવે ચૂંટણી એકદમ નજીક આવી ચૂકી છે ત્યારે ઉમેદવારો નક્કી થઈ રહ્યા છે। ગઠબંધનની અંદર પર સીટની વહેંચણી શરૂ થઈ ચૂકી છે અને બેઠકોનો જોર હજુ પણ યથાવત છે, શું કહેશો? બિલકુલ થી કહી શકાય કે જે પ્રમાણે દેશનું આર્થિક પાટનગર એટલે કે મહારાષ્ટ્ર અને એમાં બી પણ મુંબઈ એટલે મુંબઈમાં જે પ્રમાણે લોકસભાનું જે ઇલેક્શન છે ઇલેક્શન થવા જઈ રહ્યું છે ત્યારે ત્રિપાંખીય જંગ છે તે ક્યાંક ને ક્યાંક સર્જાય તેવી સંભાવનાઓ રહેલી છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો એમવી એટલે કે મહારાષ્ટ્ર વિપક્ષી ગઠબંધન એટલે મહારાષ્ટ્ર મહાવિકાસી આઘાડી દ્વારા જે સીટોનું જે શેરિંગ છે તે શેરિંગને લઈને ક્યાંક ને ક્યાંક જે બેઠક મળી હતી અને બેઠકમાં ક્યાંક ને ક્યાંક જે નિર્ણય છે તે નિર્ણય થઈ ગયો છે। જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રની 48 સીટોમાં 21 સીટો પર શિવસેના ગુટ છે તે શિવસેના ગુટ દ્વારા જે ઇલેક્શન છે તે ઇલેક્શન લડવામાં આવશે। 17 જેટલી જે સીટ છે તે 17 સીટ ઉપર કોંગ્રેસ છે તે કોંગ્રેસ પોતાના ઉમેદવાર છે તે ઉમેદવાર ગોઠવી રહી છે। 10 જેટલી જે સીટો છે તેના પર એનસીપી છે તે એનસીપી પોતાના ઉમેદવાર છે તે ઉમેદવાર ઉભા રાખશે। સાથે જ જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે એમવીએ એટલે કે મહાવિકાસ આઘાડી જે છે તેમાં અલગ અલગ જે લોકસભાના ઉમેદવારો છે તે લોકસભાના ઉમેદવારો જે ટિકિટ છે તે ટિકિટની ફાળવણી છે તે ફાળવણી કરી દેવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે આ જે ત્રિપાંખીય જંગ છે તેની સામે ભાજપ કઈ રીતના ટક્કર લેશે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો મુંબઈની વાત કરવામાં આવે તો મુંબઈમાં જે પ્રમાણે જે શિવસેના છે તે શિવસેનાનો ક્યાંક ને ક્યાંક દબદબો છે તે યથાવત રહેશે કે નહીં તે પણ હવે જોવાનું રહ્યું। જી રવિ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ ધન્યવાદ। તો હવે બેઠકોની વહેંચણી ગઠબંધનની અંદર થઈ રહી છે। 48 બેઠકોમાંથી શિવસેના ઉદ્ધવ જૂથને બેઠકોની વહેંચણી કરશે। 17 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે। મહારાષ્ટ્રમાં એમવીએ વચ્ચે સીટ વહેંચણી થવા જઈ રહી છે અને તે મુદ્દે જ ચર્ચાઓએ જોર પકડ્યું છે। બેઠકોનો દોર હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે। શરદ પવાર જૂથને 10 બેઠકો આપવામાં આવશે। ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું।